રાજ્યમાં અશાંત પરિસ્થિતિ હોવાનું જણાવી રાજ્ય સરકારે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી પાછી ઠેલવવાની નિર્ણયનો વિરોધ કરતા જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને ભાજપ સરકારે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી ગેરબંધારણીય રીતે પાછી ઠેલી ગુજરાતના નાગરિકો મતદારોના મતાધિકારોનો હક છીનવ્યો હોવાનો આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસે રાજ્યવ્યાપી દેખાવો યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો। રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ કાર્યકરો કલેક્ટર કચેરી બહાર ભાજપા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ચૂંટણી આપો તેમજ આનંદીબેન રાજીનામું આપવાના નારાઓ લગાવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી હતી ત્યારે લોકશાહીનું ખૂન કરી ભારતીય જનતા પાર્ટીની પ્રજા વિમુખ હતી। પ્રજા આ ફેંકુ સરકારને, પ્રજા લુચ્ચા લોકોને, પ્રજા ભાગલાવાદીને, પ્રજા કોમવાદીઓને ઓળખી ચૂકી હતી અને આ ચૂંટણીમાં જાકારો આપવાની હતી। એ બીકથી ગુજરાત સરકારે લોકશાહીનો ટૂંપો દઈ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં જે પ્રજાનો હક છે, મત આપવો એ પ્રજાનો હક છે, લોકતંત્રમાં પોતાનો અધિકાર છીનવી અને એની પર તોરાપ મારેલી છે, એના વિરોધમાં આજે અમે પ્રદર્શન કરી તમામ આગેવાનો સાથે કલેક્ટરશ્રીને મહિમ રાજ્યપાલ પાસે માગણી કરીએ છીએ કે મુખ્યમંત્રી રાજીનામું આપે, તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સરકારને બરખાસ્ત કરે અને રાષ્ટ્રપતિ શાસનની અમે માગણી કરીએ છીએ।